નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ પરમાણ્વીય ક્રમાંક, સમસ્થાનિકો અને ત્યારબાદ પરમાણ્વીય દળ વિશેની સમજ મેળવી. આજે આપણે વધુ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ આણ્વીય દળ વિશે અભ્યાસ. આણ્વીય દળ, આના પછીનો પોઈન્ટ થશે સૂત્ર દળ. સૂત્ર દળ અને આણ્વીય દળમાં કશો ફરક રહેશે નહીં. વધુ એક પોઈન્ટ આગળ ભણવાનો આવશે મોલર દળ. આણ્વીય દળ, સૂત્ર દળ અને મોલર દળ ત્રણેયમાં સમજવાનું એક સરખું જ થશે. એટલે આ પોઈન્ટ જો વ્યવસ્થિત રીતે સમજેલા હોય આપણે તો એક સાથે ત્રણ વસ્તુઓ આપણે સરળતાથી આવડી જાય. આણ્વીય દળ. આણ્વીય દળ વિશે ને આપણે પહેલા સાદી ભાષામાં અણુભાર તરીકે ઓળખતા હતા. શું ઓળખતા હતા? ક્યાંને ઓળખતા હતા? અણુભારના નામે ઓળખતા હતા. આના વિશે અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં થોડો ઘણો કરેલો જ છે. ફરી પાછો આપણે આજે વધારે વિસ્તૃત અભ્યાસ કરીએ. આણ્વીય દળ. આની એક ચોક્કસ વ્યાખ્યા બને કે ભાઈ અણુ અથવા તો સંયોજનમાં રહેલા પરમાણુની સંખ્યા અને તેના પરમાણુ ભાગના ગુણાકારના સરવાળાને શું કહેવાય? આણ્વીય દળ. અણુ કે સંયોજનમાં રહેલા પરમાણુની સંખ્યા અને પરમાણુ ભારના ગુણાકારના સરવાળાને આણ્વીય દળ કહે છે. એમનો વ્યાખ્યા સમજાય નહીં. આપણે એક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે H2O નું આણ્વીય દળ શોધો. આપણે પ્રશ્ન આ બહુ મેં તમને સાદો ઉપર સમજાવ્યું. આગળ આપણે થોડા વધુ અગત્યના દાખલામાં તો વ્યાખ્યા મુજબ જોઈએ. હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર એક આ થશે પ્લસ ઓક્સિજન. બીજામાં કયો પરમાણુ છે? ઓક્સિજન. ઓક્સિજનના પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ. હવે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ કે આપણને ખબર છે. હવે વાત થઈ ગઈ હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? તો એ આપણને આવડતો નથી. ભલે થોડી વાર ગયા લેક્ચરમાં ભણ્યા એટલે ખબર છે, પરંતુ આપણે એવું સમજીએ કે આપણને આવડતો નથી તો શું કરવું? ગોખવાનું? ના, પરમાણુ ભાર ગોખવાની જરૂર નથી. મોટા ભાગના દાખલાઓમાં રકમમાં પરમાણુ ભાર આપેલો હોય કે ડાયરેક્ટ આણ્વીય દળ. આણ્વીય દળ જો ના આપેલું હોય તો પરમાણુ ભાર દેવો ફરજિયાત હોય છે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર છે 1.008 વત્તા ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 1. અહીંયા જે હોય સંખ્યા કાંઈ ન હોય તો કેટલા પ્રમાણ નાખે અને એનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 15.905. એટલે થશે શું? 802 વત્તા 15 ને 1 16. સોરી આ ગુણાકાર 15.955. તો જવાબ શું થશે આપણો? 6 ને 5 11 એકડો વિદા પડી 1 9 ને 10 ને 11 એકડો વિદા પડી 1 10 પડી 0 વિદા પડી 1 18.011. આ આપણો જવાબ. પરંતુ મેં તમને કીધું
કે આવા પોઈન્ટની ગણતરી આપણે મૂકવાની જરૂર નથી. આને બદલે તમે આ રીતે ગણશો તો એ ખોટું પડશે નહીં. આ રીતે ગણશો તો વધારે સહેલું પડશે અને આપણે તરત જ આવડી જશે. હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી? 2. હાઇડ્રોજનનો પરમાણુ ભાગ આપણે કેટલો લેવાનો? 1. પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની નજીકની. કઈ સંખ્યા લઈ લેવાની? નજીકની પૂર્ણાંક સંખ્યા. વત્તા ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 1. એનો પરમાણુ પર 15.995 નજીકની પૂર્ણાંક સંખ્યા કેટલી થઈ? તો કે 16. 2 + 16 18. એ નું લખો અથવા 18 નું લખો, ફેર પડશે. આ જવાબ પણ કોઈ ખોટો પાડી શકે. આ ગણતરી પ્રમાણમાં કેવી પડશે આપણને? સહી. અને આગળ અભ્યાસમાં મોટા ભાગે તમારે આ ગણતરી કરવાની થશે. એટલે આપણે આ ગણતરી મુજબ આપણે આવડે એટલે આપણા માટે ઘણું બધું સારું. આ દાખલો ખાસ કરો. હું માનું ત્યાં સુધી આ દાખલો એક દાખલો ભલે આપણે બંને ગણતરીથી ગણીએ, પરંતુ હવેના જે કોઈ દાખલા ગણશું આપણે આ જ ગણતરીથી ગણશું અને એમાં કશું ખોટું પડે એવું છે નહીં. એ પોઈન્ટના આંકડાથી એવો અત્યારે કશો ફરક પડે એમ નથી. એટલે એની કોઈ એક્સ્ટ્રા વધારે ચિંતા કરવી કે વધારે લાંબી ગણતરી કરવાની આપણે કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. એનું કારણ કહું તમને, આ 15.995 અહીંયા ઓક્સિજનનો એક પરમાણુ કેટલા માટે? ગ્લુકોઝ હોય તો ઓક્સિજનના 6 પરમાણુ છે, અને આપણે કેટલા કરવા પડે? 6 કરવા પડે. એટલે આપણામાં મોટું વેરિએશન. તમારે ગણતરીમાં થોડું તમને ટફ પડે. એના કરતાં જો આ પૂર્ણાંક આંકડા હોય તો સહેલાઈથી તમારી ગણતરી પૂરી થઈ જાય. અને આ રીતે કોઈ ખોટું પડતું નથી. એટલે આપણે આ રીતે ધ્યાન રાખશું. બીજી વસ્તુ, પરમાણુ ભાર ગોખવાની કે ભાગો કરવાની જરૂરિયાત નથી. રકમમાં તમને લોકોને એ આપવો પડે. રકમમાં તમને કે મને એ આપવો પડે ને રહે. જોઈ લો જરા, પછી આગળમાં બધું જોઈએ. એક વધુ એક સંયોજનનું આણ્વીય દળ શોધવાનો આપણે પ્રયત્ન કરીએ. વધુ એક સંયોજનનું આપણે આણ્વીય દળ શોધવાનો પ્રયત્ન કરીએ. સંયોજનનું નામ આપણે લઈએ. ચોપડીમાં આપ્યું ગ્લુકોઝ C6H12O6. આનું આણ્વીય દળ શોધીએ. તો મેં જે તમને સૂત્ર જે પ્રમાણે કીધું એ પ્રમાણનું યાદ રાખો તો બહુ સહેલું પડે. કાર્બનના પરમાણુની સંખ્યા ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા બીજું કયું તત્વ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા વત્તા ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજનના પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. બસ આટલી આપણે મગજમાં રાખવાની વાત. કાર્બનના પરમાણુની સંખ્યા આપણને આપેલી છે. કેટલી છે કાર્બનના પરમાણુની સંખ્યા? તો કે 6. કાર્બનનો પરમાણુ ભાર આપણને ખ્યાલ નથી તો યાદ રાખજો, રકમ આપે ત્યારે આપેલું હોય આ બાજુમાં. કાર્બન બરાબર 12, હાઇડ્રોજન બરાબર 1, ઓક્સિજન બરાબર 16. 6 ગુણ્યા કેટલા? તો કે થશે કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 12 વત્તા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 12. પરમાણુ ભાર કેટલો છે? તો કે 1. ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ 6. પરમાણુ ભાર કેટલો છે? તો કે 16. 12 છકે 72, 12 એકુ 12, 16 6
96 ને 98 200 110 ને 180 એમ યુ લખો 180 યુ લખો ખોટું પડે આ છે આપણો સહેલો આ રીતે કરો તો એકદમ સહેલાઈથી તમને મને બધાને આવડે પોઈન્ટની ખોટી ગણતરી કરવાની આપણે લોકોએ જરૂરિયાત રહેતી નથી સ્ક્રીનશોટ લેવો લઈ લો એટલે આ દાખલો બનાવી જાય આપણે વધુ આવા દાખલાથી 4-5 કરાવું છું તમને લોકોને NaCl નું આણ્વીય દળ શોધો ખરેખર આણ્વીય દળ છે એ જ કયું દળ છે બેટા સૂત્ર દળ કયું દળ કહેવાય સૂત્ર દળ આણ્વીય દળ સૂત્ર દળ અને ત્રીજો પોઈન્ટ આવશે આગળ ભણવામાં મોલર દળ એ બંને માટેનું એક જ થાય NaCl નું આણ્વીય દળ શોધે પૂછાય અથવા તો એમ પૂછે NaCl નું સૂત્ર દળ શોધો તો પણ સેમ એક જ ગણતરી આ જ રીતે Na ના પરમાણુની સંખ્યા ગુણ્યા Na નો પરમાણુ ભાર વત્તા Cl ના પરમાણુની સંખ્યા ગુણ્યા Cl નો પરમાણુ ભાર હવે Na ના પરમાણુની સંખ્યા આપણને ખબર છે કેટલી છે 1 પરમાણુ ભાર ખ્યાલ નથી ચિંતા Na બરાબર 23 Cl બરાબર 35.5 Na નો પરમાણુ ભાર કેટલો છે 23 Cl નો કેટલો છે પરમાણુ સંખ્યા તો કે 1 અને પરમાણુ ભાર કેટલો છે 35.5 23 * 23 વત્તા 35.5 એટલે કેટલો આવશે 58.5 આવી ગયો આપણો આ રીતે તમે કોઈ પણ આણ્વીય દળ કે આણ્વીય દળ સૂત્ર દળ અને મોલર દળ કે મોલર દળ ગોતી શકો છો નામ ભલે ચોપડીમાં અલગ અલગ આપ્યા છે પરંતુ ત્રણેયની ગણવાની રીત કેવી છે તો કે એક સરખી જ રીત છે ત્રણેયમાં રીત એક સરખી જ વાપરવામાં આવે આ મગજમાં આપણે રાખવાનું વધુ ખોટું ગૂંચવણમાં જવાની જરૂર નથી વર્ક આપણું કેવું છે સ્માર્ટ વર્ક અતિ મહેનત કરી અને લાગે ટકાવારી કે ગણતરી કરી આવડી જાય એ સારું છે પરંતુ મર્યાદિત મહેનતમાં પણ જો વધુ સરસ રીતે આપણે આવડી જતું હોય તો ખોટું કશું નથી આ રીત આપણે વાપરવાની હજી એકાદ બે આપણે એક્ઝામ્પલ લઈએ H2SO4 નામ યાદ છે ને સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અણુઓને દર્શાવીએ તો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા સલ્ફરના પરમાણુની સંખ્યા ગુણ્યા સલ્ફરનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજનના પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર આ આપણને ખ્યાલ હોવો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા આપણને ખબર છે કેટલી છે 2 પરમાણુ ભાર ખ્યાલ
સલ્ફરના પરમાણુની સંખ્યા ખબર છે આપણને કેટલી? 1 પરમાણુ ભાર ખ્યાલ. ઓક્સિજનના પરમાણુની સંખ્યા આપણને ખબર છે કેટલી છે? 4 પરમાણુ ભાર ખ્યાલ નથી. તો ચિંતા કરવાની નહીં. અહીં આપેલો જ હોય સાઈડમાં h બરાબર 1, h બરાબર 32, O બરાબર 16. અહીંયા લઈએ 1, અહીંયા લઈએ 32, અહીંયા લઈએ 16. કરો ગુણાકાર 2 2 32 એકુ 32, 16 ચોકુ 64, 64 ને 66 ને 68 ને 30 98. આવી ગયો આપણો જવાબ. ક્લિયર બેટા? એક થોડો ટફ દાખલો પછી તમારે તમારી રીતે આવા ગણવાના. કોઈ ના આવડે ચિંતા કરવાની નહીં. આપણે ફરી પાછા મળીએ ત્યારે શીખશું. એક દાખલો થોડો ટફ આને આવતો ધોવાનો સોડા. આપણે કોણવાની અંદર ગોતીએ ધોવાનો સોડા. થોડો ટફ પોઈન્ટ થશે. Na2CO3 into 10H2O નું આની અંદર શોધો. અહીંયા લખી નાખો દરેકના. Na બરાબર 23, કાર્બન બરાબર 12, O બરાબર 16 અને હાઇડ્રોજન બરાબર 1. જોઈએ Na પરમાણુની સંખ્યા ગુણ્યા Na નો પરમાણુ વત્તા કાર્બનના પરમાણુની સંખ્યા ગુણ્યા કાર્બનનો પરમાણુ વત્તા ઓક્સિજનના પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર વત્તા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. કુલ અલગ અલગ કેટલા તત્વો છે? 4. સોડિયમ, કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન. કરીએ ગણતરી. એના પરમાણુ કેટલા છે? 2. પરમાણુ ભાર કેટલો છે? 23. કાર્બનના પરમાણુ કેટલા છે? 1. પરમાણુ ભાર કેટલો છે? 12. ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 10 એકુ 10 અને 3 13. કેટલા છે? 13. યાદ રાખજો 3 અહીંયા અને આ 10. પરમાણુ ભાર કેટલો છે? 16. હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા કેટલા છે? 10 દુ 20 અને પરમાણુ ભાર કેટલો છે? 1. હવે ગણતરી કરો થઈ જાય 23 દુ 46, 12 એકુ 12, 16 ગુણ્યા 13. તો ગુણાકાર કરવો પડે. 16 દાને 160 અને 16 તેરી 48 208 વત્તા 20 એકા 20. હવે આપણને આવડી 12 ને 8 20, 20 ને 20 40, 40 ને 40 80 ને 6 286. તમારે આ રીતે ન કરવું તો એકલું Na2CO3 ગોતી પાણીમાં આપણને ખબર કે 18 ગુણ્યા 10 એટલે 180 વત્તા Na2CO3 કરો તો પણ તમને જવાબ મળી જાય. એ રીત પણ સહેલી પડે. જે રીત આપણે સહેલી પડે વાંધો નહીં, પણ મૂળભૂત વસ્તુ આપણે ખ્યાલ હોવી. આવા કેટલાક પોતાની રીતે ઉદાહરણ બનાવીને કરવાનો પ્રયત્ન કરવાનો. આપણે પોતાની રીતના અલગ અલગ ઉદાહરણ બનાવી અને આવા આપણે અલગ અલગ ના અણુ ભારતીયો કે સૂત્ર ભારતીયો કે મોલર દળીઓ એ ગોતવાનો આપણને પ્રયત્ન કરતો રહેવાનો. ક્લિયર? હવે આમાં આગળનો પોઈન્ટ જોઈએ. તો મેં તમને કીધું અણુ ભાર હોય કે પછી સૂત્ર દળ હોય, બંને વસ્તુ કેવી કહેવાય? એક જ સરખી કહેવાય. એમાં તમને ચોપડીની અંદર સૂત્ર દળમાં NaCl નું એક્ઝામ્પલ આપેલું છે.
કહેવાય કાર્બનના એમાં સોડિયમના પરમાણુ અને ક્લોરીનના પરમાણુની સમજ આપેલી છે, પણ આપણે NaCl ની સ્ફટિક રચના જ્યારે ભણશું ત્યારે વધુ વિગતથી એનો અભ્યાસ કરશું. સૂત્રદળ માટે એ વસ્તુ જરૂરી નથી. સૂત્રદળ માટે તમને આણ્વીય દળ આવડે એટલે સૂત્રદળ અને મોલર દળ અને આણ્વીય દળ એક જ નામ વસ્તુ છે, માત્ર નામ કેવા આપેલા છે અલગ અલગ. એટલે આપણને આ પોઈન્ટ આવડે એટલે બંને પોઈન્ટ આવડી જાય. વધુ ડિટેલમાં એમાં કશી જવાની જરૂરિયાત દેખાતી નથી. તમને કોઈ પણ સૂત્રદળ ગોતવાનું કે મોલર દળ ગોતવાનું કે તો આપણે આણ્વીય દળ ગોતી નાખવાનું. આણ્વીય દળ આવડે એ જ શું થાય એનું સૂત્રદળ, અને એ જેનું શું થાય તો કે મોલર દળ થાય. હવે એક વધુ ખૂબ જ અગત્યનો પોઈન્ટ આપણે ભણવાનું છે જેનું નામ છે મોલ સંકલ્પના. શું ભણવાનું છે આપણે? મોલ સંકલ્પના. મોલ શબ્દથી આપણે બધા પરિચિત છે. દ્રવ્યના જથ્થાનો એકમ છે મોલ. દ્રવ્યનો જથ્થો એની સંજ્ઞા શું હતી? n. SI એકમ પદ્ધતિનો પોઈન્ટ હતો દ્રવ્યનો જથ્થો. એની સંજ્ઞા હતી n અને એનો એકમ હતો મોલ, MOL. બસ એ મોલ વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. મેં તમને અગાઉ માહિતી આપેલી હતી કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય. કોઈ પણ તત્વના થોડા એવા વજનમાં અસંખ્ય પરમાણુ આવેલા હોય. કેટલા પરમાણુ આવેલા હોય? અસંખ્ય પરમાણુ આવેલા હોય. તો એ પરમાણુની ગણતરી કઈ રીતે કરવી એની ગણતરી માટેના ચોક્કસ એકમ આપેલું હોય. એ એકમ એક છે મોલ. કઈ રીતે? તો આપણે જોઈએ, આપણે ગામડામાં ડઝન એટલે શું આપણને બધાને ખબર છે. 12 નંગ વસ્તુ હોય તો ડઝન કહેવાય. કેળા લેવા જઈએ આપણે તો કેળા હજી આપણે ડઝનમાં 12 નંગ એટલે ડઝન. એક કોડી એટલે કેટલા નંગ? તો કે ભાઈ 20 નંગ. એક ગ્રોસ એટલે કેટલા નંગ ભાઈ? તો કે ભાઈ 144 નંગ. કદાચ કોડી અને ગ્રોસ આપણે વાપરતા નથી એકમ, પણ આપણે મણ વાપરીએ. એક મણ એટલે કેટલા કિલો? 20 કિલો. એક ક્વિન્ટલ એટલે કેટલા કિલો? તો કે ભાઈ 100 કિલો. એક ટન એટલે કેટલા કિલો ભાઈ? 1000 કિલો. આપણે ગામડામાં કહીએ કે આપણે ખાંડી. એક ખાંડી એટલે કેટલું થાય? 20 મણ. કેટલું થાય? 20 મણ. એટલે કેટલા કિલો? તો કે 400 કિલો. જેમ આપણે આ જેવું કહેવાય ડઝન, ટન, ક્વિન્ટલ, મણ, ખાંડી એવા એકમ વાપરીએ. એવો છે કે કોણ છે આ? મોલ. કોણ છે? મોલ. મોલની એક ચોક્કસ વ્યાખ્યા છે એ આપણે જોઈએ. એક મોલ એટલે કાર્બનનો સમસ્થાનિક કોણ? તો કે ભાઈ કાર્બન 12. કાર્બનનો સમસ્થાનિક એટલે કોણ? કાર્બન 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુના જથ્થાને શું કહેવાય? એક મોલ. 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુના જથ્થાને શું કહેવાય? એક મોલ તરીકે ઓળખાય. 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુના જથ્થાને એક મોલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આના કરતાં પણ વધુ એક સરસ અને સાદી વ્યાખ્યા હું તમને આપું. બીજી વ્યાખ્યા આ મારી દૃષ્ટિએ વધારે અગત્યની છે. 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ અણુ કે આયનની સંખ્યાને શું કહેવાય? એક મોલ કહે છે. આ વ્યાખ્યા વધારે આવડવી જોઈએ. કઈ વ્યાખ્યા? 6.022 ગુણ્યા 1023 ઘાત 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ અણુ કે આયનની સંખ્યાને શું કહેવાય? એક મોલ કહે છે. ફરી એકવાર 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ અણુ કે આયનની સંખ્યાને
1 મોલ કહે છે. ફરી એકવાર 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ અણુ કે આયનની સંખ્યાને 1 મોલ કહે છે. મોલનું સૂત્ર પણ છે મોલ બરાબર દળના છેદમાં અણુભાર અથવા તો આણ્વીય દળ. આ કોનું સૂત્ર થયું છે મોલનું દળના છેદમાં અણુભાર. હવે 6.022 ગુણ્યા 1023 ઘાતને એવોગેડ્રો આંક n કહેવામાં આવે છે. એવોગેડ્રો આંક n તરીકે ઓળખવામાં આવે છે. 6.022 ગુણ્યા 1023 ઘાતને એવોગેડ્રો આંક n તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે? એવોગેડ્રો આંક n તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એવોગેડ્રો આંક n તરીકે 6.022 નું 1023 ઘાતનું મૂલ્ય મળ્યું. એ ચોકસાઈપૂર્વક મૂલ્ય કોની મદદથી મળ્યું આપણને? મેં તમને પરમાણ્વીય દળ વખતે જે પોઈન્ટ કીધું હતું એ કયો તો કે ભાઈ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી. દળ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી આ મૂલ્ય ચોકસાઈથી મેળવવામાં આવ્યું. અને આ મૂલ્યને એવોગેડ્રો આંક n તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મૂલ્ય કઈ રીતે મળ્યું એ આપણા માટે વધારે અગત્યનું નથી, છતાંય આપણે સમજી લઈએ કે ભાઈ મેં તમને કીધું એમ 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુ કેમાં 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુના જથ્થાને શું કહેવાય તો કે ભાઈ મોલ તરીકે ઓળખવામાં આવે છે. કેમાં 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુના જથ્થાને કોના નામે ઓળખવામાં આવે તો કે મોલ તરીકે ઓળખવામાં આવે છે. તો 12 ગ્રામ પ્રતિ મોલ કાર્બન 12 શું તો કે ભાઈ 12 ગ્રામ પ્રતિ મોલ કાર્બન 12. હવે એકનું વજન કેટલું તો કે ભાઈ 1.99 2648 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત. આ 12 ગ્રામ આના વડે તમે ભાગો માઈનસ 23 ઘાત ક્યાં આવી જાય તો કે ઉપર જાય એટલે કેવી ઘાત થઈ જાય પ્લસ છેદમાં 1.99 એટલે આપણો જવાબ થશે 6.022 136 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ગઈ 23 પોઈન્ટ પછીના બે થી ત્રણ આંકડા લઈએ 6.022 ગુણ્યા 10 ની 23 આ કિંમત આપણે આવી. પણ આ વસ્તુની અગત્યતા વધારે નથી. આ વાત મારી મગજમાં ઉતારી લેજો. આ વસ્તુની વધારે અગત્યતા નથી. આપણે માત્ર ને માત્ર આટલું જ યાદ રાખવાનું છે મોલ. પરીક્ષામાં 2 માર્ક્સમાં પ્રશ્ન આવે કે મોલ એટલે શું તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ પરમાણુ કે આયનની સંખ્યાને શું કહેવાય તો કે મોલના નામે ઓળખવામાં આવે છે. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ પરમાણુ કે આયન શબ્દ પહેલા પરમાણુ અણુ કે આયન લેવલ ખોટું પડે નહીં. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ અણુ કે આયનની સંખ્યાને 1 મોલ તરીકે ઓળખવામાં આવે. હવે મોલનું સૂત્ર દળના છેદમાં અણુભાર. હવે મોલની એક ચોક્કસ કિંમત જે આપણે આ જોઈ 6.022 × 1023 ઘાત એને ક્યાં તરીકે ઓળખવામાં આવે એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે. હવે જે જરૂર નથી એ પોઈન્ટ ફરી પાછો રિપીટ કરાવી દઉં. મગજમાં પ્રશ્ન ઊભો થાય કે ભાઈ આ 6.022 × 1023 ઘાત આવ્યું ક્યાંથી તો આપણે પહેલી વ્યાખ્યા કરી નાખી 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુ
જથ્થો 12 ગ્રામ કાર્બન 12 એમાં જે પરમાણુ રહ્યા એનું વજન કેવું વજન કોની મદદથી કરવામાં આવ્યું એનું વજન હોય તો કે ભાઈ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી એનું વજન કરતા આપણને વજન કેટલું મળ્યું 1.9948 ગ્રામ આટલું વજન માઈનસ 23 ઉપર ગઈ તો કેવી થઈ ગઈ પ્લસ 12 1.9948 ગયા આપણે તો આવ્યું 6.022 બધા નાના દૂર કર્યા 6.022 ગ્રામ આ મૂલ્યને મહાન વૈજ્ઞાનિક એવોગેડ્રોની યાદમાં કેવા કહેવામાં આવે એવોગેડ્રો આંક n તરીકે ઓળખવામાં આવે છે એટલે ફરી એકવાર મોલ વિશે પૂછાય તો આપણે 4 પોઈન્ટ યાદ રાખવાની જરૂર છે ખરેખર તો આ પોઈન્ટ પણ આ 3 પોઈન્ટ યાદ રહેશે તો પણ ઘણું બધું ચાલશે આગળના અભ્યાસમાં માત્ર 5 પોઈન્ટ જ તમારે અભ્યાસ કરવાના થશે એ સિવાયના વધારાના પોઈન્ટ અભ્યાસ કરવાના થતા નથી આ બધી જે માહિતી છે એની પ્રારંભિક સમજની માહિતી છે સમજ કેળવાય એના વિશે પણ વધુ ડિટેલમાં એના વિશે આપણે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર રહેતી નથી જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો પછી આમાં જે અગત્યનો વધારવાનો પોઈન્ટ છે મોલર દળ કે જેના વિશે મેં તમને થોડી સમજ આપી હતી એક નાનકડો પોઈન્ટ છે જોઈ આ મોલ અને આ એવોગેડ્રો આપણને યાદ રહેવો જ જોઈએ બેટા કારણ કે એ આગળના અભ્યાસમાં આપણને લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે હવે પછીનો આપણો પોઈન્ટ છે મોલર દળ આમાં જ આપેલો પોઈન્ટ છે પણ આપણે ન લખી દઈએ મોલર દળ તો પદાર્થના 1 મોલના ગ્રામમાં વજનને તે પદાર્થનો શું કહેવાય મોલર દળ પદાર્થના 1 મોલ ગ્રામમાં વજનને શું કહેવાય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે પદાર્થના 1 મોલનું કેમાં વજન કરવાનું તમારે કોઈ 1 ગ્રામમાં તો એને શું કહેવાય મોલર દળ એ આણ્વીય દળ કે અને સૂત્ર દળ જેટલું જ હોય છે અગાઉ આપણે આણ્વીય દળ ભણ્યા હતા એ જ પોઈન્ટ કયો થશે મોલર દળ દાખલા તરીકે પૂછાય H2O મોલર દળ શોધો તો બેટા આમાં જ આવશે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજનના પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા 2 પરમાણુ ભાર આપણને યાદ જ હોય કેટલો 1 પરમાણુ સંખ્યા કેટલી છે તો કે ભાઈ 1 પરમાણુ ભાર કેટલો છે તો કે 16 2 + 16 એટલે આવ્યો 18 ગ્રામ પ્રતિ મોલ ખરેખર 1.008 અંદર કોઈ 995 લખો પણ મેં તમને કીધું કે એ કરવાની જરૂર નથી આ એક કોઈ ખોટી પાડશે નહીં કારણ કે આગળ 12મા ધોરણની અંદર અભ્યાસમાં પણ તમારે આ રીત બને ત્યાં સુધી વાપરવાની થાય છે મોટા ભાગે આ રીત વાપરવાની રહે આપણે એટલે આ રીત વાપરીએ તો પ્રમાણમાં શૈલી આપણને બને વધુ પોઈન્ટની ગણતરીમાં આપણે લોકોએ જવાની જરૂરિયાત રહેતી નથી
જોઈ લો આપણે, પછી આપણે બધું આગળ વધીએ. જોઈ લો અને સ્ક્રીનશોટ આપણો લઈ લો. હવે આના આધારિત કેટલાક સ્વાધ્યાયમાં દાખલાઓ આપેલા જરા કે જોઈ એકાદ દાખલો ગણીએ આપણે એટલે આપણને વધારે ખ્યાલ સ્પષ્ટ બને. સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 1.1 ની અંદર પાણીનું મોલર દળ ગોતવાનું છે આપણે ગોઈતું છે. પછી વધુ એક છે CO2 નું મોલર દળ ગોતવાનું કીધું છે. કોનું? તો કે CO2 નું. તો હવે ડાયરેક્ટ મળ્યા જાય 1 * 12 + 2 * 16 12 + 32 બરાબર 44 અથવા તો આયુ છે અનફિલ્ડ માસ અથવા તો ગ્રામ પ્રતિ મોલ ગમે તે લખીએ સાચું. વધુ એક છે મિથેન એ તમે તમારી રીતે ગણી નાખજો. બહુ સહેલું છે. 12 + 4 કેટલું થશે? 16. પછી એક અગત્યનો પોઈન્ટ છે સ્વાધ્યાય 1.28 માં નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુ હશે? આ પોઈન્ટ વધારે અગત્ય નથી પણ આપણને આવડવો તો જોઈએ. આ દાખલાની રકમ છે નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુ હશે? નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુ હશે? જોઈ લઈએ જરા. રકમ છે નીચેનામાંથી શેમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુઓ હશે? 1 ગ્રામ એ 1 ગ્રામ Na 1 ગ્રામ Li અને 1 ગ્રામ Cl2. હવે Au નો ભાર જોઈએ. Au નો ભાર કેટલો છે? તો કે ભાઈ 157. Na નો કેટલો? 23. Li નો કેટલો? 7. Cl નો 35.5 છે પણ Cl કેટલા છે? 2. અને Cl2 નો કેટલો થશે? તો કે 71. કેટલો થશે? તો કે ભાઈ 71 થશે. તો એની અંદર કેટલા અણુ આવેલા હશે એ આપણે નક્કી કરવાનું છે. બહુ સહેલો પોઈન્ટ છે. જો આ પરમાણુ ભાર આપણને આપેલા હોય તો આપણને વસ્તુ કેવી થઈ જાય? એકદમ સહી. તો 1 ગ્રામ માં રહેલા પરમાણુની સંખ્યા બરાબર 1/છેદમાં શું મૂકશું આપણે? એનો ભાર 157 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આગળ ક્લિયર થવાનું છે. પછી એવું છે 1 ગ્રામ Na
1 ના છેદમાં એનો પરમાણુ ભાર કેટલો આપ્યો આપણે 23 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 3 ત્રીજો પોઈન્ટ છે આપણો એલઆઈ 1 ગ્રામ એલઆઈ માં પહેલા પરમાણુની સંખ્યા 1 ના છેદમાં કેટલા આવશે 7 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 પછીનો ચોથો પોઈન્ટ છે તો કે ક્લોરીન 1 ગ્રામ Cl2 માં પહેલા પરમાણુની સંખ્યા છેદમાં કેટલા આવશે 71 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 પણ અહીંયા મેં 2 લખ્યા અહીંયા મેં કેટલા લખ્યા ભાઈ તો ભાઈ 2 લખ્યા શું કામ 2 લખ્યા મેં બતાવો તો કે અહીંયા કેટલા છે 2 એટલે ઉપર કેટલા લખ્યા તો કે 2 અણુ સ્વરૂપ અણુમાંથી આપણે કેમાં ટ્રાન્સફર કરવું પડે ને પરમાણુ અહીંયા 4 હોય તો 4 લખવા પડે અહીંયા 8 હોય તો 8 લખવા પડે આ મગજ મારા હવે ગણતરી આપણે આવડી આમ નામ જોઈએ કે ખબર પડી જાય આ 23 ઘાત તો બધામાં કોમન જ ગણીએ જો આમ સેન્સ વાપરવાની છે આમ નામ ખબર પડી જાય આંકડો કોઈ શું નથી સૌથી વધુ સંખ્યા પરમાણુ કેની અંદર રહે છે એ સમજવાનું છે તો 6.022 ને કેટલાડે ભાગવાના છે 197 વડે અહીંયા 6.022 ને કેટલાડે ભાગવાના છે તો કે 23 વડે અહીંયા 6.022 ને કેટલાડે ભાગવાના છે 7 વડે અને અહીંયા 6.022 ને કેટલાડે ભાગવા પડે તો કે 5 વડે તો ખબર પડી જાય સૌથી વધુ પરમાણુ કેમાં છે લિથિયમમાં કેમાં લિથિયમમાં સૌથી વધુ એનાથી ઓછા કેમાં છે સોડિયમમાં પછી કેમાં આવશે ક્લોરીન અને સૌથી છેલ્લા કેમાં છે સોનામાં આમ નામ ખબર પડી જાય બાકી તમે આમ ભાગાકાર ગુણાકાર ને બધું કરવા બેઠો તો થાકી રહો 2 મિનિટ પૂરી થઈ જાય આપણે નીટ જેલેબલીમાં કઈ સ્પીડ પકડાય નહીં એમાં સેન્સર વાપરવાનું એમાં પણ તમને 4 ઓપ્શન આપેલા હોય સૌથી વધુ કેમાં ક્રમમાં લખો તમને તો પેલો ઓપ્શન આપણો શું આવે તો કે ભાઈ એલઆઈ તો જે એલઆઈ પેલું હોય એવા જ ગોતવાના બે માં એલઆઈ પેલું હોય તો કે તરત સીધું બીજો કોણ આવે તો કે નહીં બીજો એની એક માં સીધું જવાબ લખીને પછી આપણે જવાબ જરૂરી નથી આ નીટ જેલેબલી ની અંદર પૂછાય ત્યારે આ ટાઈપની સ્પીડથી આપણે જવાબ દેવાના શોર્ટકટ ટ્રીક છે બાકી આ તમને 6.022 ભાગ્યા 157 કરું 6.022 ની ભાગવા 22 ભાગ્યા 23 કરું 6.022 ભાગ્યા 7 કરું 6.022 ગુણ્યા 2 ભાગ્યા 71 કરું તો અડધો કલાક એટલે લેક્ચર તક તમે તો દાખલા ઘરમાં બેસો એ રીતે તો નીટનો અડધું પેપર અડધો ટાઈમ તમારે આમાં જ ગયો ગણતરી આપણે શોર્ટકટમાં જ આવી છે અને પ્લાનિંગથી કરવાની છે આપણે વિશેષતાઓ તમને લોકોને શીખવાડશું જ્યારે આપણે રૂબરૂ ભેગા થશું ત્યારે અત્યારે આપણે આ રીતે અહીંયા આપણે પોઈન્ટ અટકાવીએ અને કાલે વધુ એક અગત્યનો પોઈન્ટ આપણે અભ્યાસ કરશું